ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. આજે MA IKS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપર અંતર્ગત યુનિટ નંબર 4 ઋતુચર્યાનું અધ્યયન કરીશું. મિત્રો, લોકોનું આરોગ્ય બગડે જ નહીં એવો રસ્તો બતાવવો એ ડૉક્ટરની પહેલી ફરજ છે. પરંતુ આજ તો લોકો માંદા પડે પછી ડૉક્ટરની પાસે જાય છે. પોતાનું હિત ઈચ્છતા વ્યક્તિએ માંદું ન પડવું હોય તો ઋતુચર્યાના અનુસરણથી સ્વસ્થ રહી શકે છે. ઋતુઓનો સીધો પ્રભાવ આપણા સ્વાસ્થ્ય ઉપર પડે છે. તેથી ઋતુ અનુસાર શું શું ખાવું પીવું તે જાણવું ખૂબ જ જરૂરી છે. ઋતુચર્યાના પાલનથી આપણા આહાર વિહાર નક્કી કરવા જેટલી બુદ્ધિ, શક્તિ અને સંયમ આપણે કેળવવો જોઈએ, જેથી કોઈ રોગ ન થાય. આ જ રોગનો રાફડો ફાટ્યો છે. દર્દી ડૉક્ટર પાસે જાય એટલે તેને જાત જાતની દવાઓ મળે છે. રોગ મટાડવા માટે અનેક પ્રકારના એવા ઉપચાર કરવામાં આવે છે કે જેનાથી એક રોગ મટી જાય પણ બીજો રોગ થઈ જાય, અથવા તો પહેલો રોગ પણ ન મટે અને નવો રોગ થઈ જાય. આપણને ક્યારેય રોગ ન થાય એવું ઈચ્છતા હોવ તો આયુર્વેદમાં બતાવ્યા મુજબ યોગ્ય આહાર વિહારથી હંમેશા સ્વસ્થ રહી શકાય છે. આયુર્વેદ અનુસાર શરીરમાં વાત એટલે કે વાયુ, પિત્ત એટલે અગ્નિ અને કફ એટલે પાણીનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે ત્યાં સુધી આપણે સ્વસ્થ રહીએ છીએ. પણ એ ત્રણમાંથી કોઈ એક કે એકથી વધારેના પ્રમાણમાં વધારો ઘટાડો થાય તો રોગ થાય છે. વાત, પિત્ત અને કફનું યોગ્ય પ્રમાણ જે તત્વ જેટલું ઓછું થયું હોય એ અનુસાર યોગ્ય આહાર વિહારથી જળવાઈ રહે છે. શરીરમાં વાત, પિત્ત અને કફનું પ્રમાણ એકલા આહારથી જ બદલાય એવું જરૂરી નથી, પરંતુ વિહારથી એટલે કે ખોરાક સિવાયની આપણી ક્રિયાઓ એનાથી પણ વાત, પિત્ત અને કફનું પ્રમાણ વધતું કે ઘટતું હોય છે. જે કામ આહાર અને વિહાર કરે છે તે જ કામ ઋતુ પણ કરે છે. ઋતુઓ એકબીજાથી ભિન્ન હોવાથી માણસના શરીર પર તેની અલગ અલગ સમયે જુદી જુદી અસર થાય છે. માટે ઋતુઓના ખાસ આહાર વિહાર જાણવાની જરૂર છે. ઋતુઓના ફેરફારને લીધે શરીરમાં વાત, પિત્ત અને કફનું પ્રમાણ ફરી જતું હોય છે. ત્રણેય દોષોનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે તે માટે આહાર વિહાર કરવો જોઈએ. જેમ ઋતુ બદલાતા આપણે ઋતુ અનુસાર કપડાં પહેરીએ છીએ એ જ પ્રમાણે બધા આહાર વિહારમાં યોગ્ય ફેરફાર કરવાની કાળજી રાખવી જોઈએ. સાજા માણસે રોજે રોજ અને ઋતુએ કેવો આહાર વિહાર રાખવો જોઈએ એ પણ આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે. ઋતુચર્યા એટલે ઋતુ અનુસાર કરવાની ચર્યા, અને આહાર વિહારનું સેવન જ ઋતુચર્યા છે. અષ્ટાંગ હૃદયના ઋતુચર્યા નામના 3જા અધ્યાયમાં માહ મહિનાથી શરૂ કરતા બે મહિનાની એક ઋતુ થાય છે. સૂર્ય કઈ રાશિમાં છે તે અનુસાર ઋતુઓનો ચોક્કસ નિર્ણય થાય છે, જેને આપણે આ કોષ્ટકની મદદથી સમજીએ. કુલ 6 ઋતુઓ છે: શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ ને હેમંત. દરેક ઋતુ 2 મહિનાની હોય. તે પ્રમાણે શિશિર ઋતુ માહ અને ફાગણ મહિનામાં આવે. તેનું લક્ષણ એ છે કે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય. ત્યારબાદ આવે છે વસંત ઋતુ, જે ચૈત્ર અને વૈશાખ મહિનામાં આવે. આ ફૂલોની ઋતુ છે. ત્યાર પછી જેઠ અને અષાઢ મહિનામાં ગ્રીષ્મ ઋતુનું આગમન થતાં જ લોકો પુષ્કળ ગરમી પડવાથી ત્રસ્ત થઈ જાય છે. તેમાંથી મુક્તિ આપતી વર્ષા ઋતુ વરસાદ લઈને આવે છે. તે મહિનાઓ શ્રાવણ અને ભાદરવો. કાળા રંગના મેઘોને હટાવીને ચંદ્રનું દર્શન થઈ શકે એવા સ્વચ્છ આકાશને લઈને આવનારી ઋતુ એટલે શરદ, જે આસો અને કારતક મહિનામાં આવે છે. જ્યારે અત્યંત ઠંડી કે જેમાં પ્રવાહી પણ થીજી જાય એવી છઠ્ઠી ઋતુ છે હેમંત, જે માગશર અને પોષ મહિનામાં આવે છે. આ બધી ઋતુઓ ગ્રેગોરિયન કેલેન્ડરના કયા મહિનાઓ અને તારીખ દરમિયાન આવે છે
તે પણ આ કોષ્ટકમાં જણાવ્યું છે. પણ આ માત્ર સંભવિત તારીખો છે. મિત્રો, શિશિર, વસંત તથા ગ્રીષ્મ આ 3 ઋતુઓ ઉત્તરાયણ કહેવાય છે, કેમ કે આ સમયમાં પ્રાણીઓનું બળ પ્રતિદિન ઘટતું જાય છે. એટલા માટે આ સમયને આદાન કાળ એટલે કે બળનું હરણ કરવાવાળો કાળ પણ કહેવામાં આવે છે. શિશિરાદ્યા સ્ત્રીભિસ્તૈસ્તુ વિદ્યાદ અયનમુત્તરમ આદાનમ ચ તદાદત્તે નૃણામ પ્રતિદિનમ બલમ. આદાન કાળમાં માર્ગના સ્વભાવને કારણે એટલે કે સૂર્યના ઉત્તર દિશામાં ગમન કરવાથી સૂર્ય કિરણોના તાપથી તપ્ત હવા અત્યંત તીક્ષ્ણ, વૃક્ષ તથા ઉષ્ણ થઈને પૃથ્વીના સૌમ્ય ગુણોનો નાશ કરે છે. એટલા માટે આ કાળમાં વૃક્ષ ગુણવાળા રસો વધે છે. શિશિરમાં કડવા રસની, વસંતમાં તુરા રસની અને ગ્રીષ્મ ઋતુમાં તીખા રસની વૃદ્ધિ થાય છે. એટલા માટે આ કાળને આગ્નેય કાળ એટલે કે અગ્નિગુણ પ્રધાન કાળ પણ કહેવામાં આવે છે. આ પ્રમાણે પૃથ્વીના સૌમ્ય ગુણો ક્ષીણ થાય છે અને વૃક્ષ ગુણની વૃદ્ધિ થાય છે. એટલે સૂર્ય બળનું આદાન કરે છે એટલે કે બળ લઈ લે છે. તેથી ઉત્તરાયણના 6 માસને આદાન કાળ કહે છે. આ આદાન કાળમાં મુખ્યત્વે અગ્નિના ગુણો હોય છે, જ્યારે વર્ષા, શરદ તથા હેમંત આ 3 ઋતુઓને દક્ષિણાયન કહેવાય છે. આ કાળમાં પ્રાણીઓનું બળ પ્રતિદિન વધે, એટલા માટે આ કાળને વિસર્ગ કાળ પણ કહેવામાં આવે છે. વિસર્ગ એટલે આપવું, એટલે આ બલ પ્રદાન કરવાવાળો કાળ ગણાય છે. આ કાળમાં માર્ગના સ્વભાવને કારણે એટલે કે સૂર્યના દક્ષિણ દિશામાં ગમન કરવાથી સૂર્યનું તેજ ઓછું થઈ જાય છે, ચંદ્રમા બળવાન રહે છે અને વાદળ, વર્ષા તથા ઠંડી હવાને કારણે પૃથ્વીનો તાપ શાંત થઈ જાય છે. આ કાળમાં સ્નિગ્ધ ગુણોવાળા ખાટા, ખારા તથા ગળ્યા રસો બળવાન બને છે. એટલે વર્ષામાં ખાટો રસ, શરદમાં ખારો રસ અને હેમંતમાં ગળ્યો રસ વધે છે. એટલા માટે આ સમયને સૌમ્ય કાળ એટલે સૌમ્ય ગુણ પ્રધાન કાળ પણ કહેવામાં આવે છે. વર્ષાદયો વિસર્ગશ્ચ યદ બલમ વિસૃજત્યયમ સૌમ્યત્વાદત્રસો મોહી બલવાન હીયતે રવિ. મેઘવૃષ્ટ્ય નિલશીતૈઃ શાંતતાપે મહીતલે સ્નિગ્ધાશ્ચેહ અમ્લ લવણ મધુરા બલિનો રસાહ. શીતકાળ એટલે કે હેમંત તથા શિશિર ઋતુમાં પ્રાણીઓનું બળ ઉત્તમ, વર્ષા તથા ગ્રીષ્મ ઋતુમાં હીન અને શરદ તથા વસંત ઋતુમાં મધ્યમ હોય છે. શીતેગ્ર્યમ વૃષ્ટિધર્મેલ્પમ બલમ મધ્યમ તુ શેષયો. મિત્રો, હવે પ્રત્યેક ઋતુમાં આચરવા યોગ્ય ચર્યાને ક્રમશઃ જોઈએ. શરૂઆત કરીએ હેમંત ઋતુથી. હેમંત ઋતુમાં મનુષ્ય બળવાન હોય છે. આ સમયમાં ટાઢના કારણે રૂંવાડાના છિદ્રો સંકોચાઈ જાય છે, જેનાથી શરીરની ઉષ્મા બહાર નીકળી શકતી નથી. તેથી અંદર જ રોકાઈને જઠરાગ્નિને વધારે છે. આ જઠરાગ્નિને વધારવામાં વાયુનું પણ યોગદાન હોય છે અને આ વાયુ ટાઢથી વધી જાય છે. આ વધેલો જઠરાગ્નિ ટાઢને લીધે ઉત્પન્ન થયેલા વાયુથી વધારે ભભૂકી ઉઠે છે. આવા વધતા જઠરાગ્નિને ઉચિત માત્રામાં આહાર ન મળવાથી પણ આ વધેલો જઠરાગ્નિ વાયુનું બળ પ્રાપ્ત કરીને શરીરની રસ વગેરે ધાતુઓને પચાવવા લાગે છે. રસ વગેરે ધાતુઓનું પોષણ કરવા માટે અને વાતનો નાશ કરવા માટે હેમંત ઋતુમાં ખારા, ખાટા તથા ગળ્યા રસવાળા સ્નિગ્ધ તથા ગુરુ આહારનું વિશેષ રૂપથી સેવન કરવું જોઈએ. બલિનઃ શીત સંવરોધાદ હેમંતે પ્રબલો નલઃ ભવત્યલ્પેન્ધનો ધાતુન સપચેદ્વાયુનેરિતઃ અતો હિમેસ્મિન સેવેત સ્વાદ્વમ્લ લવણાત્રસાન. આ ઋતુમાં ધાતુઓની પુષ્ટિ અને બળની વૃદ્ધિ વિશેષ રૂપથી થાય છે. સંભવ છે કે એટલા માટે જ શ્રી કૃષ્ણએ પણ ગીતામાં સ્વયંને મહિનાઓમાં માગશર એટલે કે હેમંત ઋતુનો પ્રથમ મહિનો કહ્યો છે. ભગવાન કહે છે માસાનામ માર્ગશીર્ષોહમ. અને
આયુર્વેદમાં પણ ઋતુચર્યાનો પ્રારંભ હેમંત ઋતુના પ્રથમ મહિનો એટલે કે માર્ગશીર્ષ મહિનાથી કરવામાં આવે છે. હેમંત ઋતુમાં રાત્રિઓ લાંબી હોય છે, જેના કારણે પ્રાતઃકાળમાં જ ભૂખ લાગી જાય છે. એટલા માટે આ ઋતુમાં શૌચ વગેરે આવશ્યક કાર્ય સંપન્ન કરીને પૂર્વોક્ત વર્ણિત ખારા, ખાટા તથા ગળ્યા રસ પ્રધાન ભોજનનું સેવન કરવું જોઈએ. વાતનાશક તેલથી અભ્યંગ કરવું જોઈએ. માથામાં તેલ લગાવવું જોઈએ. શરીરનું મર્દન કરવું તથા પાદાઘાત કરવો જોઈએ, એટલે કે પગથી યુક્તિપૂર્વક શરીરને દબાવવું જોઈએ. અને કુસ્તી કરવામાં કુશળ પુરુષોની સાથે પોતાના અડધા બળથી કુસ્તી લડવી જોઈએ. દૈર્ઘ્યાન નિશાનામ એતર્હિ પ્રાતરેવ બુભુક્ષિતઃ અવશ્ય કાર્યમ સંભાવ્ય યથોક્તમ શિલયેદનુ વાતગ્ન તૈલૈરભ્યંગમ મૂર્ધ્નિ તૈલમ વિમર્દનમ નિયુદ્ધમ કુશલૈઃ સાર્ધમ પાદાઘાતમ ચ યુક્તિતઃ. કુસ્તી વગેરે લડ્યા પછી શરીર પર લાગેલી ગંદકીને કષાય રસ પ્રધાન દ્રવ્યો દ્વારા દૂર કરીને વિધિપૂર્વક એટલે કે શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી કુમકુમ, કસ્તુરી વગેરે સુગંધિત દ્રવ્યોનો લેપ લગાવવો જોઈએ તથા અગરબત્તીના ધૂપથી સુવાસિત થવું જોઈએ. ગ્રંથકારના મતે સ્નેહથી ભરપૂર માંસ, ચરબી ભર્યું એટલે કે સ્વસ્થ પ્રાણીઓનું માંસ, ગોળમાંથી બનેલો દારૂ, સુરાનું નેત્ર્યું પાણી, સુરા, ઘઉં, પિષ્ટાન્ન, અડદ, શેરડીનો રસ, દૂધની બનાવટો, નવું અનાજ, ચરબી અને તેલનું સેવન કરવું જોઈએ. શરીરની સફાઈ માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ઊની ધાબળો, સુંવાળા રૂંવાવાળું ચામડું, મૃગચર્મ વગેરે, રેશમી વસ્ત્રો, કંતાન કે ગરમ કામળી જેવી ગરમ પથારી પાથરીને અને હળવી તથા ગરમ ચાદરને ઓઢીને સૂવું જોઈએ. વ્યક્તિએ પોતાને અનુકૂળ તડકાનું સેવન કરવું અને નિયમિતપણે પરસેવો પાડવો જોઈએ અને પાદુકા આખો દિવસ પહેરી રાખવી જોઈએ. અંગારાના તાપથી તપાવેલા ઘરના ગર્ભગૃહ એટલે કે આંતરિક કક્ષ અને ભૂગર્ભ એટલે કે ભોંયરામાં રહેવાવાળા વ્યક્તિને ટાઢથી તથા વૃક્ષતાથી ઉત્પન્ન થવાવાળા કોઈ રોગ થતા નથી. મિત્રો, આ હતી હેમંત ઋતુની ચર્યા. હવે જોઈએ શિશિરચર્યા. ગ્રંથકાર કહે છે કે અયમેવ વિધિ કાર્ય શિશિરે અપી વિશેષતઃ તદાહિ શીતમધિકમ રૌક્ષમ ચાદાન કાલજ. શિશિર ઋતુમાં પણ હેમંત ઋતુમાં કહેવાયેલી વિધિઓનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ, કેમ કે આ ઋતુમાં ઠંડી વધારે હોય છે અને આદાન કાળને લીધે શરીરમાં વૃક્ષતા પણ રહે છે. મિત્રો, શિશિરની ઋતુચર્યા સંક્ષિપ્તમાં જાણ્યા પછી હવે આવે છે વસંત. હેમંત અને શિશિર ઋતુમાં કરેલા મધુર અને સ્નિગ્ધ આદિ ભોજનથી તથા ઋતુના કારણે શરીરમાં કફ એકઠો થયો હોય છે. તે કફ વસંત ઋતુમાં સૂર્યના કિરણોના તાપથી ઓગળીને જઠરાગ્નિનો નાશ કરી અનેક પ્રકારના કફજ રોગોને ઉત્પન્ન કરે છે. એટલા માટે વસંત ઋતુમાં કફને જલ્દી દૂર કરવો જોઈએ, અર્થાત વમન દ્વારા કફનું નિર્હરણ કરવું અને કફનો નાશ કરવો એવો આહાર વિહાર કરવો જોઈએ. કફશ્ચિતો હિ શિશિરે વસંતેર્કાંશુતાપિતઃ હત્વાગ્નિમ કુરુતે રોગાન અતસ્ત્વમ ત્વરયા જયેત. વસંત ઋતુમાં તીક્ષ્ણ વમન, નસ્ય જેવા કર્મ, લઘુ તથા વૃક્ષ ભોજન, વ્યાયામ, ઉદ્વર્તન તથા પાદાઘાત એટલે કે પગથી યુક્તિપૂર્વક શરીરને દબાવવું જેવી ક્રિયાઓ દ્વારા વધેલા કફને જીતવો જોઈએ. ત્યારબાદ સ્નાન કરવું અને કપૂર, અગર, ચંદન, કેસર વગેરેનો લેપ લગાવવો જોઈએ. વ્યક્તિએ જૂના જવ, અનાજ, મધ તથા જંગલી પ્રાણીઓનું લોખંડના સળિયામાં ગૂંથીને પકવેલું માંસ ખાવું જોઈએ એવું ગ્રંથકારનો આગ્રહ છે. અને હૃદયને ફાયદો કરનાર કેરીના રસથી મિશ્રિત રુચિકર રોગનો નાશ કરનારા આસવ, અરિષ્ટ શેરડીના રસનો સરકો, દ્રાક્ષના રસનો દારૂ તથા મધના દારૂને
મિત્રોની સાથે રસાસ્વાદન કરતા પીવા તથા સૂંઠનું ઉકાળેલું પાણી, અસનાદિ ગણના ઔષધો, ઉકાળેલું પાણી, મધ પાણી કે મોથ ઉકાળેલું પાણી પીવું જોઈએ એમ ગ્રંથકાર સૂચવે છે. આ ઋતુમાં જ્યાં દક્ષિણ દિશાના વાયુથી શીતળ, ચારે બાજુથી જળના પ્રવાહથી યુક્ત, ધૂપ છાયાથી યુક્ત, મણિરત્નોથી શણગારેલ, કોયલના ટહુકાથી ગુંજતી, સહવાસ યોગ્ય ભૂમિથી યુક્ત, વિવિધ પ્રકારના પુષ્પો તથા વૃક્ષોથી સુગંધિત વનમાં વિવિધ પ્રકારની સભાઓ અને કથાઓની સાથે મધ્યાહન કાળ સુખપૂર્વક પસાર કરવો જોઈએ. આ ઋતુમાં કફનો પ્રકોપ થાય છે, તેથી ભારે, ઠંડુ, સ્નિગ્ધ, ખાટું તથા ગળ્યું ખાવું પીવું જોઈએ નહીં. વળી દિવસે સૂવાનો પણ ત્યાગ કરવો જોઈએ. ગુરુ શીત દિવા સ્વપ્ન સ્નિગ્ધ અમ્લ મધુરાંશ ત્યજેત. મિત્રો, આમ તો કુલ 6 ઋતુની ચર્યા જોવાની છે, પણ આજના સત્રને અહીં જ વિરામ આપીએ છીએ. બાકીની 3 ઋતુઓની ચર્યા જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमः